જોવાને અમે નિસર્યા રે. હે ઠાકર, જય ઠાકર. એ નગા લાખાના ડંકા વાગ્યા, જોવાને અમે નિસર્યા રે. એના હાથમાં લીલુડો ને જો, જોવાને અમે નિસર્યા રે. એ નગા લાખાના ડંકા વાગ્યા, જોવાને અમે નિસર્યા રે. જય ઠાકર. એના હાથમાં લીલુડો ને જો, જોવાને અમે નિસર્યા રે. બાપુ આ ગીત અટાણે ગવાય છે, પણ એ જમાનામાં જોવા નીકળતા હશે, જ્યારે જ્યોત પ્રગટાવવા માટે નગા લાખા બાપા નીકળતા હશે, હાથમાં લીલુડું નેજું હશે, એટલે આ કડી કીધી. કેવા ડંકા વાગે છે ના. એ નગા લાખાના ડંકા વાગ્યા, જોવાને અમે નિસર્યા રે. એ પેલો પરચો યાદ લાયમાં પૂર્યો, જોવાને અમે નિસર્યા રે. આહા, જય જય નગા લાખાના. એ પેલો પરચો યાદ લાયમાં પૂર્યો, જોવાને અમે નિસર્યા રે. હવે સાંભળજો. એને માટીના ઘોડલા ઉડાડ્યા, જોવાને અમે નિસર્યા રે. જય જય નગા લાખા બાપા. એને માટીના ઘોડલા ઉડાડ્યા, જોવાને અમે નિસર્યા રે. એ નગા લાખાના ડંકા વાગ્યા, જોવાને અમે નિસર્યા રે. આ ભોજાભાઈ. તમે કદાચ યુટ્યુબમાં જોઈ લેજો. હું કચ્છમાં ડાયરામાં ગયો હોય, હું વાગડમાં ડાયરામાં હોય, હું મુંબઈમાં હોય, આ સ્ટેજની સાક્ષી કહું ભોજાભાઈ. મને ફરમાઈશ આવે કે નગા લાખાના નેહડે બેઠો સંભળાવો ને, તો મને એમ થયું કે હવે ડંકા મારા ઠાકરના વાગે છે. હું તો નિમિત્ત બન્યો, ભોજાભાઈ નિમિત્ત બન્યા છે, બાકી ડંકા તો વાગે. આ સ્ટેજની સાક્ષી કહું છું, આ બધા એના સાક્ષી છે ભોજાભાઈ. મુંબઈમાં મને હમણાં ડાયરો હતો મલાડમાં, તો કોઈ કાગળમાં લખીને આપ્યું કે નગા લાખાના નેહડે બેઠો, એ સંભળાવો. હમણાં મારો પ્રોગ્રામ આયા જામનગરની આ પોરબંદરની બાજુનું રાણાવાવ, વસરાજ દાદાએ આ બાપા જગદીશ સાથે લગ્ન કર્યા સમૂહ લગ્નમાં. ન્યાય પહેલી ફરમાઈશ હજુ બેઠો તક નગા લાખા બાપાના નેહડે બેઠો સંભળાવો ને. આ ડંકા વાગે છે, એટલે આ કડી યાદ આવી. ભોજાભાઈ મને યાદ કરે. એ નગા લાખાના ડંકા વાગ્યા, જોવાને અમે નિસર્યા રે. આયા આ મંદિર બનાવવામાં જેમનું બહુ જ મોટું યોગદાન છે એવા બોગાભાઈ મેઘાભાઈ ડાંભલા પઢિયાર ભુવા, એમનું ડાંભલા પરિવાર પાઘડી પહેરાવીને સન્માન કરે છે. ભુવાજી ક્યાં વહી ગયા? પઢિયાર ભુવા એ વિનંતી કે આયા આવો. આયા એમનો બહુ સાથ સહકાર છે. અને માનું મંદિર બનતું બાપુ, દુનિયાનો કયો દીકરો હોય હવે સાંભળજો આ કડી. એ બીજો પરચો બાવળી જાળી પૂર્યો, જોવાને અમે નિસર્યા રે.
કનુભાઈ એ નગા લાખાના ડંકા વાગ્યા જોવાને જમે નિસરે જય જય નગા લાખાના ઠાકર કનુભાઈ આયા આવનારી તારીખ એટલે 2-5 અમારે ચીખલી કનુભાઈ એમના મંદિરની માતાજીના મઢની જબરજસ્ત પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. એમાં પણ ભવ્ય લોક ડાયરો છે. આપ બધાને ત્યાં પધારવા પણ આયા કનુભાઈનું ભાવભર્યું આમંત્રણ છે આખા પરિવારનું. ડાયરામાં હું જ છું ને તમારા આશીર્વાદથી બાપા. એ નગા લાખાના ડંકા વાગ્યા જોવાને જમે નિસરે એ રામ રોટી રામ રોટી રામ રોટી બાવળી જાળીની રામ રોટી ગુરુની એવી રામ રોટ એ હરી હરની છે એ હરી હરની છે આ કાલ મોટી બાવળી જાળીની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવળી જાળીની રામ રોટી જય ઠાકર. જગદીશભાઈ સૂર આપ્યો એટલે મને એક કડી યાદ કરીને પછી હું ભોજાભાઈ 2-5-10 મિનિટ માટે બાપા ઉતાવળ નથી ને આ કઠણ થઈ જજો ઘડી. એને મને માયા લગાડી રે વાલા કાશીરામ તમે કઠણ થઈ જજો. હા એમને કાશીરામને શું ઉતાવળ છે ખબર નથી પડતી મને. આ બધાએ હું હૃદયથી કહું છું ભોજા ભગત હું પહેલી વાર જ્યારે ઈસુ બાપુની તિથિમાં આવેલો પહેલી વાર મને યાદ છે ઘણા વર્ષ થઈ ગયા કોરોના પહેલા લગભગ બાપા પહેલી વાર હું તિથિમાં કોરોના પહેલા આવેલો આજથી 6 વર્ષ પહેલા. પણ બાપુ એવડા આશીર્વાદ અને એવડો પ્રેમ તમે આપ્યો છે કે હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. બાવળિયાળીનો ઠાકર 2 ડગલા બોરુનો ઠાકર હજી આગળ છે. દુનિયામાં અવળા નાખો ને હવળા પડે તો ભરોહો હોય તો રાખ ભરોહો તો રાખશે લાજું અને બધાય દુઃખના સમયમાં ભેળા ઉભા રહે એવા સંતો અને એમની જ્યારે હાજરી છે આયા ત્યારે આ કડી મને ગાવાનું મન થાય. હે મારો દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા બોલો રાધે રાધે. હલો એ વાલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા. એને મને માયા માયા લગાડી રે. બાપુ ટૂંકમાં લઈ લો મને ફરમાઈશ એટલે ઘણા ડાયરામાં બોલ્યો છું. આ નથુ અલગોતરની ખોડિયાર એટલે પ્રસંગ ખાલી તમને સંભળાવી દઉં. કદાચ સાંભળ્યો હોય છે તમે ડાયરામાં ન સાંભળ્યો તો સાંભળજો. વાંકાનેર પરગણાનું થાનગઢ થી વાંકાનેર પરગણાનું બાપુ કાશિયા